કે કક્ષા કેળવીશું ને તો આપોઆપ આપણી રક્ષા થવાની છે. કક્ષા કેળવવાની વાત આવે, ચાણક્યએ કક્ષા કેળવી એટલે બધું આપોઆપ થયું. એટલે આચાર્યો માટે આ શબ્દ પ્રયોગ અહીંથી થયો હતો. અધ્યક્ષ જાડેજા સાહેબ હતા, લગભગ એનડી જાડેજા સાહેબને એક વક્તાએ બોલ્યા હતા, મને યાદ છે, કક્ષા કેળવવાની વાત આવી. મિત્રો, આચાર્ય સંઘ અને શિક્ષક, વાલી અને વિદ્યાર્થી અને સંચાલક આ બધા ભેગા થાય તો વિકસિત ભારતનું સપના આદરણીય પ્રધાનમંત્રીએ એક દિશામાં ચાલવાની વાત છે. 2047માં વિકસિત ભારતનું નિર્માણનું જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સાકાર કરતા વાર લાગે નહીં. સ્વને જાગૃત કરવાની વાત આવી છે તો સ્વને સ્વાભિમાનને જાગૃત કરાવવાની વાત જ્યારે મોદી સાહેબ કહેતા હોય, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનની વાત કરતા હોય, ત્યારે એના ઉદ્દીપકનું કામ કોઈએ કરવાનું હોય છે તો આપણે આચાર્ય મિત્રોએ કરવાનું છે. વિકસિત ભારત બનાવવા માટે આપણે જેટલા મોદી સાહેબને મદદરૂપ થઈ છે, કારણ કે વિદ્યાર્થી આપણી સાથે છે અને 2047નું જે ભવિષ્ય છે એ આપણા વર્ગખંડોમાં છે. ભારતનું ભાગ્ય અને ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાઈ રહેલું છે અને ઘડવાનું કામ આપણે બધા કરીએ છીએ. તો આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ હોય ત્યારે સરદાર સાહેબનું એક સ્લોગન છે કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે. શિક્ષણમાં ચારિત્રની વાત જો આ મહામાનવે કરી હોય અને ચારિત્ર બળથી બીજું કોઈ બળ નથી મિત્રો.